નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને સરકારની મોટી ભેટ, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ, સરપંચ ચૂંટણીના મોટા સમાચાર, રેશન કાર્ડ ધારકોને ફાયદો, પશુપાલકોને 10,800 રૂપિયા, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય, અંબાલાલ પટેલની આગાહી, ગરમીની શરૂઆત થઈ ગઈ છે, મુખ્યમંત્રીનો પગાર વધ્યો, હોમ લોન થઈ સસ્તી, વ્યાજદરમાં ઘટાડો, લાઇટ બિલ ઓછું આવશે, સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લાગશે, હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં આવશે, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સમાચાર, ચૂંટણી ભેટ, 5 મોટા સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ સામે આવી છે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને છે એ સિંચાઈ સંબંધિત જે સમસ્યાઓ હતી એનું નિરાકરણ આવી ગયું છે. મિત્રો, ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકારે 2 હોર્સ પાવરથી લઈ અને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી આપી છે અને કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલને વપરાશ ઘટાડવા ઈચ્છો છો અને પીએમ કુસુમ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી દેજો. વધારે માહિતી માટે નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને આ સહાય આપવામાં આવશે, તો તમારે પણ લાભ લેવો હોય ખાસ કરીને સમાચાર જાણી લેજો. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકો છે એમાં કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની જે ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરવામાં આવતી હોય અને એવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની જે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે એને પ્રોત્સાહન આપવા માટે વધુમાં વધુ 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે. આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને ફાયદો મળ્યો છે, કારણ કે ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારક મિત્રોને જેમને કેવાયસી નથી કરાવ્યું એવા રેશન કાર્ડમાં હવે કેવાયસી વગર અનાજ આપવામાં આવશે. ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારક મિત્રો માટે રાહતના સમાચાર આવી ગયા છે. જે રેશન કાર્ડ ધારક મિત્રોએ કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય અથવા તો કેવાયસી નથી કરાવ્યું એવા રેશન કાર્ડ અંતર્ગત છે એ અનાજ આપવામાં આવશે. મિત્રો, ગુજરાતની અંદર એવી અફવાઓ ફરતી હતી કે જે રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવ્યું એનું અનાજ બંધ કરી દેવામાં આવશે, રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે અને રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી દીધી છે. તેમને કહ્યું છે કે રેશન કાર્ડ ધારકોએ જે કેવાયસી બાકી હોય અથવા તો કેવાયસી નથી કરાવ્યું એવા લોકોનું છે એ અનાજ મળતું રહેશે. આવનારા 2 થી 3 મહિના સુધી આ રેશન કાર્ડમાં અનાજ મળતું રહેશે. પરંતુ તમને જણાવવામાં આવ્યું છે કે જો રેશન કાર્ડમાં તમે ફરજિયાતપણે કેવાયસી આવનારા 2 થી 3 મહિનામાં નહીં કરાવો તો તમારું અનાજ છે બંધ થઈ શકે. અત્યારે તો મિત્રો તમને રેશન કાર્ડ વગર જે કેવાયસીની પ્રોસેસ છે એ કેવાયસી વગર જે રેશન કાર્ડમાં અનાજ આપવામાં આવે એ તો આપવામાં આવશે, પરંતુ આવનારા 2 થી 3 મહિના પછી એ અનાજ તમને આપવામાં નહીં આવે. તો વહેલી તકે તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરાવી લેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવે છે. સરકાર દ્વારા મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે એ શરૂ કરી દીધી છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ જે યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત વ્યવસાયો માટે લોન આપવામાં આવશે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરતગથ્થુ તેમજ જે દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો છે એ સામેલ છે. તેમજ દરેક પ્રકારના વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને આ લોન મિત્રો ગ્રુપ લોન આપવામાં આવશે, જેથી કરી જે પણ મહિલાઓને સ્વાવલંબન યોજના હેઠળ લોન લેવી હોય એમને ગ્રુપ બનાવવું પડશે. 7 થી 8 મહિલાઓનું ગ્રુપ બનાવવું પડશે, ત્યાર પછી આ લોન અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પશુપાલકોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જે સહાય છે એ જાહેરાત કરી દેવામાં આવી છે અને આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,000 અને 800 રૂપિયાની થાય છે અને આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલી છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ। જ્યારે મિત્રો આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાય હેઠળ છે એ સહાય આપવામાં આવશે। જો તમારી પાસે ગાયો હોય તો 4 ગાય દીઠ તમને છે એ સહાય આપવામાં આવશે। એક ગાય દીઠ છે એ તમને 900 રૂપિયાની સહાય આપવામાં આવશે, એમ તમને દર વર્ષે 10,000 અને 800 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી જે પશુપાલકોએ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તે પશુપાલકો જે પશુપાલન વિભાગની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે અથવા તો નજીકના જે પશુપાલન વિકાસ અધિકારી એટલે કે PPOની જે ઓફિસો છે એમાંથી ઓફિસના જે ઓફિશિયલ ઓફલાઈન ફોર્મ છે એ લેવાનું છે અને તમે ફોર્મ ભરી અને ત્યાં જમા કરાવવાનું છે। જ્યારે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ, જમીનનો દસ્તાવેજ તેમજ ડોક્યુમેન્ટ અને જે પશુધન નોંધણી પ્રમાણપત્ર હોય છે એ બેંક ખાતાની વિગતો, આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે ફરજિયાતપણે આપવા પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરપંચ ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આપ સર્વ જાણતા હશો કે ગુજરાતના લગભગ 7,000 ગામડાઓ એવા છે કે જેમની અંદર સરપંચની ચૂંટણી થઈ નથી। તો માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનામાં છે એ સરપંચોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં 7,000 ગ્રામ પંચાયતોની અંદર જે ચૂંટણી બાકી છે એ ચૂંટણી હવે આવનારા મહિનામાં છે એ યોજાવા જઈ શકે છે। તમારા ગ્રામ પંચાયતની અંદર કેટલી સરપંચની ચૂંટણી થઈ છે કે સરપંચની ચૂંટણી બાકી છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો છે ચર્ચામાં આવી ગયો હતો, જેમાં મિત્રો 20 ફેબ્રુઆરીએ રજૂ થયેલ જે ગુજરાત બજેટ હતું એ બાદ મંત્રી ભીખુસિંહ પરમારે પણ વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા શરૂ થઈ ગઈ છે। પ્રશ્નોત્તરી સત્ર અંગે પણ સરકાર દ્વારા છે વિચારણા થઈ છે અને આ સત્ર દરમિયાન છે એ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ સરકારને પ્રશ્નો કર્યા હતા કે જે ભાજપ શાસિત પ્રદેશો છે એમાં ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યમાં કેમ આપવામાં નથી આવતો। તો હવે આવનારા સમયમાં મિત્રો ગુજરાત રાજ્યમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે આપવામાં આવી શકે છે। સૌથી મોટા એ સમાચાર આવી ગયા છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના ન્યૂઝ સામે આવ્યા છે। પેટ્રોલ ડીઝલમાં છે એ ભાવ ઘટાડો થઈ શકે છે। કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી ફુગાવા પર કાબૂ મેળવવામાં મદદ મળશે। આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી જે તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે। હવે જોવાનું એ રહ્યું છે કે ઈંધણની કિંમતોમાં ક્યારે ફેરફાર થશે। તો આવનારા ટૂંક જ સમયમાં મિત્રો પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ ઘટાડો થતો જોવા મળી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। મિત્રો જો તમે કૃષિ અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો છો અને તમને આ યોજના અંતર્ગત ખ્યાલ ન હોય, માહિતી ન હોય તો તમને જણાવી દઈએ કે ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી જે સંગ્રહ કરવા અથવા તો પાક સ્ટોર કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને જે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે એ વારો ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકવામાં આવી હતી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ છે પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું જે વિસ્તારનું છે એક પાક સંગ્રહ સ્ટોર બનાવવું પડશે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું પડશે। આ સ્ટ્રક્ચર તમે બનાવો છો તો તમને એ સહાય આપવામાં આવશે, જેમાં 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ સબસિડી સ્વરૂપે તમને આપવામાં આવશે। હવે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષની સહાયની જે રકમ છે એમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને છે એ યોજના હેઠળ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય આપવામાં આવશે।
તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી ગઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન અનુરૂપ અને અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાનમાં પલટો છે એ જોવા મળ્યો છે. જેમાં મિત્રો 27 ફેબ્રુઆરીના રોજ આજ રોજ છે એ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે. તો તમને ખ્યાલ હશે મિત્રો તમારા વિસ્તારમાં પણ ગરમીનું તાપમાન છે એ ખૂબ જ વધારે થતું હશે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થતો હોય છે. સૌથી મોટા એ સમાચાર આવ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની જે સંભાવના હતી એની સામે હવે જે ગુજરાતભરમાં છે એ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને જે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે એવા વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા, પંચમહાલ, રાજકોટ અને કચ્છ જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણની પણ આગાહી કરવામાં આવી છે. હાલ મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ છે એ થતો જણાય છે અને અનુભવ થાય છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યમાં ઠંડીની વિદાય અને ગરમીની આગાહી સામે આવી છે. ગુજરાતમાં મિત્રો શિયાળાની વિદાય સાથે તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગની પણ આગાહી પ્રમાણે સવારે અને રાત્રિએ હલકી ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરે તીવ્ર ગરમી રહેશે. અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે મિત્રો ગાંધીનગરમાં પહેલેથી જ તાપમાનમાં છે એ 35.6 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે એ નોંધાઈ ગયું છે. પશ્ચિમ વિક્ષેપોના લીધે પણ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તો ઘણા જિલ્લાઓની અંદર મિત્રો વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન છે 17 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું રહેશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કયા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર છે વધારે છે. અત્યારે મિત્રો દરેક જગ્યાએ છે પગાર વધારો અને ભાવ વધારો છે એ સામે આવી રહ્યો છે. તો એ સામે હવે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીનો મહિનાનો પગાર છે 3,21,000 રૂપિયા છે, જ્યારે મિત્રો રાજસ્થાનના મુખ્યમંત્રીનો માસિક પગાર એટલે કે મહિનાનો પગાર છે 1,10,000 રૂપિયા છે. એટલે કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર રાજસ્થાનના મુખ્યમંત્રીના પગાર કરતાં વધારે છે. મુખ્યમંત્રીના પગારમાં વિવિધ ભથ્થાઓ, મફત નિવાસ, સુરક્ષા અને પેન્શન સામેલ હોય છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અન્ય રાજ્યોની જેમ તુલનામાં છે એ વધારે જોવા મળી રહ્યો છે. આ સાથે જ મિત્રો રાજસ્થાનના રાજ્યના જે મુખ્યમંત્રી છે એમનો પગાર છે એ ઓછો અત્યારે રહ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોમ લોન સસ્તી થશે, વ્યાજદરમાં ઘટાડો થશે. તમને ખ્યાલ હશે મિત્રો RBI દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેંકોમાં લોન હોય છે એ લોનના રેપો રેટ અને જે બેંકોના BSP પોઈન્ટ હોય છે, BPS એટલે કે બેઝિક પોઈન્ટ સિસ્ટમ હોય છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. PNB રિટેલ લોન ઉપરના વ્યાજદરમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકોએ જણાવ્યું છે કે નવા વ્યાજદરોમાં હોમ લોન છે, કાર લોન છે, શિક્ષણ લોન છે, વ્યક્તિગત લોન એટલે કે પર્સનલ લોન સહિત આવી ઘણી બધી લોન છે જેમાં આ બેઝિક પોઈન્ટ છે લાગુ થશે. 25 બેઝિક પોઈન્ટ લાગુ થવાથી 25 પોઈન્ટનો ઘટાડો થતાં જે દરેક લોન છે એમના EMI અને એમના જે વ્યાજદર છે એમાં પણ ઘટાડો થયો છે. એ સાથે જ લોનની જે રકમ છે એમાં પણ ફેરફાર થયો છે. આ પગલું મિત્રો ક્રેડિટ ગ્રોથને વેગ આપવાનો અને લોન લેનારાઓને રાહત આપવા માટે લેવામાં આવ્યો છે. RBI મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં પણ 25 BPSનો છે એ ઘટાડો કર્યો છે. આ સાથે જ PNB દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર જે સહકારી અને અર્ધ સહકારી બેંકો છે એ અને પ્રાઇવેટ સેક્ટરની જે બેંકો છે એ બેંકોમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરી દરેક લોકો સુધી આ સમાચાર પહોંચાડી દેજો. દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર થઈ જશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાઇટ બિલમાં ઘટાડો થશે. હવે મિત્રો તમને ખ્યાલ હશે કે મોંઘવારી જેમ જેમ વધી રહી છે એની સામે લાઇટ બિલ કે પછી ગેસ સિલિન્ડર છે એવી ઘણી બધી બાબતોમાં જે ભાવ વધારો હતો એ હવે ઘટાડા સ્વરૂપે છે એ આગળ વધી રહ્યો છે. અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે જેની અંદર લાઇટ બિલમાં ઘટાડો થશે. સૌથી મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે વિધાનસભામાં ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે 2024-25માં દરમિયાન રાજ્યમાં 2 વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને સરેરાશ 2,004 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે અને વીજ નિયમન પંચ દ્વારા પણ દર 3 મહિને રાજ્યોમાં છે એ જે પ્રમાણ હોય છે એ પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય છે અને તેની સામે થયેલ ખર્ચની ગણતરી કરીએ તે મુજબ ફ્યુલ સરચાર્જ છે એની પણ કિંમતમાં ઘટાડો થયો છે. 45 પૈસાનો જે ફ્યુલ સરચાર્જમાં ઘટાડો થયો છે
એ ઘટાડા સાથે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સોલાર એન્ડ વિન્ડ જે એનર્જી છે એના અગ્રસ્થાને આગળ વધ્યું છે। એ ભાગરૂપે હવે ગુજરાત રાજ્યમાં વીજળીનો છે એ જે ઉત્પાદન વધી રહ્યું છે એ ઉત્પાદન સામે એના દરો એટલે કે એના ભાવોમાં છે ઘટાડો થઈ રહ્યો છે। તમારા વિસ્તારમાં મિત્રો લાઇટ બિલમાં યુનિટ દીઠ કેટલો ભાવ છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે। જે ખેડૂતો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે, રજિસ્ટ્રેશન કરેલા છે એવા ખેડૂતો મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। એવી જ રીતના પીએમ માનધન યોજના અંતર્ગત જો તમે ફોર્મ ભરો છો તો પીએમ માનધન યોજનામાં પણ સહાયતા આપવામાં આવે છે અને દર વર્ષે તમને પીએમ માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા છે એ આપવામાં આવે છે। આમ પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના આ બંને યોજના થઈ અને દર વર્ષે ખેડૂતોને જે છે એ 42,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। તો તમે પણ આ દરેક સરકારી સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। જેમાં મિત્રો સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવ્યો હતો એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 19મો હપ્તો છે જમા થઈ ગયો છે। ઘણા બધા ખેડૂત મિત્રોને આ 2,000 રૂપિયાનો હપ્તો જમા નથી થયો, તો એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હવે જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થઈ ગયો છે એમને બીજી માહિતી પણ આપી દઈએ કે આ હપ્તો છે એ પરત લેવામાં આવી શકે છે। એની પાછળનું રીઝન પણ દર્શાવવામાં આવ્યું છે। જો એક જ ઘરની અંદર એક જ જે કુટુંબની અંદર છે એ પતિ અને પત્ની બંને યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે તો એમાંથી જે એક વ્યક્તિને માન્ય ગણવામાં આવશે, એટલે કે એક વ્યક્તિનો જે હપ્તો છે એ પરત ખેંચી લેવામાં આવશે। તો આ એક સિસ્ટમ છે લાગુ કરવામાં આવી શકે છે। હવે મિત્રો આ નિર્ણય ક્યાંથી લેવામાં આવે એ અંગે હજુ સુધી ઓફિશિયલી માહિતી કે જાણકારી નથી મળી, પરંતુ આવનારા સમયમાં એ અંગે પણ તમને જાણકારી અને સમાચાર જણાવી દઈશું। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે વિવિધ જંસનીઓ છે એ જંસનીઓની હરાજી કરવામાં આવી હતી। એ જ રીતના મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પણ વિવિધ જંસનીઓની છે હરાજી કરવામાં આવી હતી। તો આ માર્કેટિંગ યાર્ડની અંદર છે એ ખેડૂતોએ જે પોતાનો પાક લઈને આવ્યા છે એ પાકના સારામાં સારા ભાવ મળી રહ્યા છે। જેમાં મિત્રો કપાસના બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ કપાસના એક મણનો ભાવ છે 33 રૂપિયા ઘટ્યો છે। એ સાથે જ મિત્રો જે કપાસનો ભાવ ઘટ્યો છે એની સામે ડુંગળીનો પણ ભાવ ઘટ્યો છે। જે સફેદ અને લાલ ડુંગળીની વાત કરવામાં આવે તો એમાં ભાવ ઘટાડા સાથે ખેડૂતોને છે અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવી ગયો છે, કારણ કે જે ભાવ ખેડૂતોએ ધાર્યો હતો એ પ્રમાણનો ભાવ નથી મળી રહ્યો। એનાથી ઓછો ભાવ જે ખેડૂતોને મળી રહ્યો છે એમાં પણ ખેડૂતો અત્યારે છે એ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। તે પછી તમને જણાવી દઈએ તો મિત્રો બીજી તરફ મગફળીના ભાવમાં પણ 40 રૂપિયાનો ઘટાડો થયો હતો, એમાં હવે વધારો થઈ ગયો છે। મોટી મગફળીની વાત કરવામાં આવે તો મિત્રો મોટી મગફળીની જે ભાવ છે એ કિંમતમાં ઘટાડા સાથે વધારો થયો છે। એ વધારો હવે ખેડૂતોને 800 રૂપિયાથી 1130 રૂપિયા સુધીનો મળી રહ્યો છે પ્રતિ મણનો ભાવ। આ સાથે જ મિત્રો બીજી તરફ વાત કરીએ તો મઠડી મગફળી છે એના 800 રૂપિયાથી 1,097 રૂપિયા ભાવ મળી રહ્યો છે। એની સાથે જ મિત્રો ગિરનારના ભાવ છે એ 1,065થી 1,156 રૂપિયા સુધીના નોંધાયા છે। આજે કુલ 1985 ગુણી મગફળીની પણ આવક થઈ હતી। એ સાથે જ મિત્રો બીજા પણ માર્કેટિંગ યાર્ડના સમાચાર જોઈએ તો મિત્રો જે ગુજરાત રાજ્યની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ભાવ છે એ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યા। જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મિત્રો ખેડૂતોને કપાસ અને ડુંગળીના જે ભાવ હતા એમાં ઘટાડો નોંધાયો છે। જે ખેડૂતોએ જંસનીની આવક કરી હતી એ આવકની સામે પણ ખેડૂતોને ભાવ અત્યારે પૂરતા નથી મળી રહ્યા। તો આ વિશે તમારું શું માનવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી મિત્રો આજના અંતિમ સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે, જેમાં મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાણો છે। આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ છે 541 રૂપિયા ઘટી 85,979 રૂપિયા થઈ ગયો છે। ગઈકાલે સોનાનો ભાવ છે 86,520 રૂપિયા હતો। તો મિત્રો આજે 1 કિલો ચાંદીના ભાવમાં પણ 945 રૂપિયાનો ઘટી અને 96,844 રૂપિયા પ્રતિ કિલો ભાવ થઈ ગયો છે।
ગઈકાલે મિત્રો ચાંદીના ભાવમાં વાત કરીએ તો 97,778 રૂપિયા જે ભાવ હતો એમાં પણ ઘટાડો થયો છે. આ સાથે દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. દરેક લોકોને એ આશા હતી કે લગ્ન સિઝન પતવાની સાથે જ સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થશે એ ઘટાડો અત્યારે મોડો શરૂ થઈ ગયો છે. તો મિત્રો જે ગયા વીકમાં જે સોના ચાંદીના ભાવમાં વધારો થયો હતો, જે બજેટ રજૂ થયું હતું કેન્દ્રીય બજેટ, એમાં પણ ભાવ વધારો નોંધાયો હતો. ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એમાં પણ ભાવ વધારો થયો હતો. પરંતુ હવે સોના ચાંદીની કિંમતમાં ભાવ ઘટી શકે એવી પણ છે એ અત્યારે સંભાવના લગાવી શકાય. કારણ કે અત્યારે મિત્રો સોનાની કિંમત અને ચાંદીની કિંમતમાં 10 ગ્રામ સોનાની વાત કરીએ તો 22 કેરેટ અને 24 કેરેટ બંને જે કેટેગરી છે એમાં પણ ભાવ ઘટી રહ્યો છે. એ સાથે ચાંદીની કિંમતમાં પણ પ્રતિ કિલોએ છે એ ભાવ ઘટી રહ્યો છે, જેમાં 600થી લઈ અને 900 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એ સામે સોના ચાંદીની કિંમતમાં છે વધારે તફાવત રહેતો નથી. મિત્રો જે ભાવ ઘટાડો છે એ 500 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયાની વચ્ચે છે એ ભાવ ઘટાડો